લાલબાગ પાણીની ટાંકીના કામગીરી કરતા ઇજારદાર દ્વારા લાલબાગ તળાવમાં માટીનું ડમ્પિંગ કરતા પાણીના નિકાલ અંગેનો પ્રશ્ન ઉદ્ભવશે તેવી ચિંતા ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે વ્યક્ત કરી છે। આ અંગે આજે સ્થળ તપાસ કરી આ ગંભીર બાબતને લઈને જવાબદાર અધિકારી અને ઇજારદાર સામે કાર્યવાહીની માંગ બાળુ સુર્વે મીડિયાના માધ્યમથી કરી છે। બાળુ સુર્વેનું કહેવું છે કે આ પાણી જવાનો રસ્તો જો માટીના ડમ્પિંગના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે તો લાલબાગ તળાવ, કાશી વિશ્વનાથ તળાવ તેમજ ચોખંડી અને અન્ય વિસ્તારમાંથી અહીં આવતું પાણી ક્યાં જશે તેનો નિકાલ નહીં થાય તો ફરી એક વખત અમારા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાશે। આ મામલે તંત્રએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ બાળુ સુર્વે કરી છે। સારું નાખી દીધું એટલે હું જે તલાવ પુરાઈ દેવાનો છે એના ગયા વર્ષે વડોદરા શહેરની જે વડોદરા શહેરમાં જે પૂર આવ્યો હતો, વડોદરા શહેરના તમામ પ્રજા પૂરમાં હેરાન થઈ ગયેલી, કેટલા લોકોને લાખોનો કરોડોનું નુકસાન થયેલું। અને જ્યારે અમારા વિસ્તારમાં લાલબાગ તલાવ, કાશી વિશ્વનાથ તલાવ કે જે આખા વિસ્તાર ન્યાય મંદિરથી, ચોખંડીથી, વિજય સોસાયટી, બકરાવાડી, સિયાબાગ, માર્કેટ તમામ વિસ્તારનો પાણીનો નિકાલ અહીંથી થતો હોય, જે કેચમેન્ટ એરિયા હોય જે વરસાદી કાંસનો, અને બાજુમાં એક પાણીના ટાંકીનું જે કામ ચાલુ કરવામાં આવ્યું છે જેની અગાઉ અમે વારંવાર રજૂઆત કરી હતી કે જર્જરિત થઈ ગઈ છે, તો એ તોડ્યા પછી નવું કામ કરે છે। પણ જે પણ ઇજારદારને કામ આપવામાં આવે તે ટેન્ડરમાં એવું લખેલું હોય કે જે કંઈ ડમ્પિંગ માટી કરવાની હોય, જે કંઈ અંદરના રોડા છારું હોય, જે કંઈ છારું હોય ડમ્પિંગ કરવા માટે અલગથી જગ્યા હોય, એના માટે અલગ પૈસા ફાળવાયેલા હોય, તો પણ જે સુપરવિઝન જે આપણા ડિપાર્ટમેન્ટનો જે કરતો હોય, પાણી પુરવઠાવાળો હોય, જે પણ એની ભૂલના લીધે ડમ્પિંગ તલાવની અંદર જ કરી દીધું છે। જે કેચમેન્ટ એરિયા હોય જે વરસાદી કાંસનો, જે આખા વિસ્તારનો ગયા વખત અમારા આખા વિસ્તારમાં 3 વખત લોકોને 5 ફૂટ 6 ફૂટ પાણી ભરાઈ ગયેલું। અને ખરેખર આવો વિસ્તાર જે હોય, જે પાણીનો નિકાલ થતો હોય, જે આટલા લાખો લોકોનું પાણી અહીંથી જતું હોય, એ પાણીનો નિકાલ માટે મોટું કરવાનું હોય, તો આ લોકો માટી નાખીને પુરાણ કરીને નાનું કરી દીધું છે। કદાચ કાલ ઉઠીને વરસાદ વહેલો આવી જાય તો શું પરિસ્થિતિ થાય? ગયા વખત 5 6 ફૂટ પાણી ભરાઈ જતું હોય ને અચાનક આવી જાય તો શું પરિસ્થિતિ થાય? લોકો પાછળ ડૂબી જાય, એક માસ સુધી પાણી ભરાઈ જાય। એટલે જે પણ સુપરવિઝન જે કરતું હશે એને ખરેખર કાયદેસર એના પર નોટિસ આપવી જોઈએ। કમિશનરશ્રીને અમે પત્ર બી લખ્યો છે, નવા કમિશનરશ્રી આવ્યા છે એટલે એમને કદાચ આ વિસ્તારનું નહીં ખબર હોય, પણ અમે જાણ કરીએ છીએ કે સાહેબ આપ વિઝિટ કરો, અને આટલા લોકોને નુકસાન, ગયા વખત કરોડો લોકોને નુકસાન થયેલું, કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, અને તો પણ આપણે નિષ્કાળજી રાખતા હોય। આપણો સુપરવાઇઝર જે પણ હોય, જે એન્જિનિયર હોય, એને ખરેખર આજુબાજુ ડમ્પિંગ નહીં કરવા જોઈએ। આ તલાવ છે, આ તલાવના આખા લોકો વિસ્તારના લોકોનું પાણીનું વિતરણ થતું હોય, એટલે જે કંઈ ડમ્પિંગ કર્યું છે વહેલી તકે અહીંથી હટાવી દેવામાં આવે, ને જે પાણી માટી અંદર તલાવમાં ગઈ છે એને બી સાફ કરીને પાણી આગળ જતું થાય। તમે જો પાણી જતું બંધ થઈ ગયું છે, પાણી આગળ જતું નથી, માટીના જેવું કાંઈ મોટા ઢગલા કરી દીધા છે, એટલે અમારી એવી માગણી છે કે જે પણ બાજુમાં જે કામ આપ્યું છે એની બી તપાસ કરવી જોઈએ, એને ડમ્પિંગ માટે બીજી જગ્યા હોય તો મૂકવું જોઈએ, અહીં તલાવની અંદર ડમ્પિંગ ના કરવું જોઈએ, એવી અમારી માગણી છે। સૌથી ગંભીર બાબત છે ને વહેલી તકે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે, અને વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરીશું, વિસ્તારના લોકોને સાથે લે, કેમ કે આ કોઈ એક વ્યક્તિનો વિષય નથી, આ તો લાખો લોકોને અસર થાય। લાખો લોકોને ગયા ચોમાસામાં વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી એ આપણે જોઈ છે, એટલે ફરીથી એવી પરિસ્થિતિ ના ઊભી થાય એના લીધે કમિશનરશ્રીને એટલું જ કહેવું છે કે વહેલી તકે જે કંઈ ડમ્પિંગ થયું છે વહેલી તકે એને હટાવવામાં આવે, એવી અમારી માંગ છે।